નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું વરસાદ અને વાવાઝોડા અંગે. સામાન્ય રીતે સરકારી ચોપડે અને હવામાન ખાતાના ચોપડે 15 જૂનથી ચોમાસું શરૂ થતું હોય છે અને 15 સપ્ટેમ્બરે પૂરું થતું હોય છે. આ સરકારના જે ચોપડા છે એ કેટલાય વર્ષથી આ જ તારીખ પ્રમાણે ચાલે છે. ગ્લોબલ વોર્મિંગ પછી ઋતુચક્રમાં જે કાંઈ ફેરફારો થયા છે એનું હવામાન ખાતું કોઈ નોંધ લેતું નથી. 15 જૂન પહેલાં પણ ચોમાસું શરૂ થઈ શકે છે અને 15 સપ્ટેમ્બર પછી પણ 1 મહિના સુધી વરસાદ આવી શકે છે. પરંતુ સરકારના રેકર્ડ મુજબ 15 જૂનથી 15 સપ્ટેમ્બર બધી જગ્યાએ ફ્લડ કંટ્રોલનું શરૂ કરવામાં આવે છે અને એને ચોમાસાનો સમયગાળો ગણવામાં આવે છે. પરંતુ હવે એવું નથી રહ્યું. હમણાં જ એક આગાહી કરવામાં આવી છે કે 21 તારીખથી વાતાવરણમાં પલટો આવશે. 22, 23, 24 અતિ ભારે વરસાદ પડશે. વાવાઝોડાની પણ સંભાવના દર્શાવવામાં આવી છે અને 30 તારીખ સુધી આવો એક માહોલ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રહેશે. આ આગાહી હવામાન ખાતાએ નથી કરી, પરંતુ ઋતુશાસ્ત્રના જાણકાર એવા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. તમે જુઓ, હવામાન ખાતાએ હજુ સત્તાવાર રીતે કોઈ નિવેદન બહાર નથી પાડ્યું. આટલા બધા સાધનો એમની પાસે હોવા છતાં, સાહેબ, આટલી બધી ટેકનોલોજી હોવા છતાં પણ હવામાન ખાતું સચોટ આગાહી કરી શકતું નથી. ત્યારે ઋતુશાસ્ત્રીના જાણકાર એવા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી જ્યારે આગાહી કરે છે, જેના વિશે કરે છે, એ બધી જ 99.99% સાચી પડે છે. એક બાજુ વિજ્ઞાન છે, એક બાજુ જ્ઞાન છે. વિજ્ઞાનની એક મર્યાદા છે, કારણ કે ટેકનોલોજીના સહારે વિજ્ઞાન વિકસતું હોય છે, જ્યારે જ્ઞાનની કોઈ સીમા જ હોતી નથી, અમાપ છે. અને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી જે આગાહી કરે છે, ગ્રહ, નક્ષત્રો, ખગોળશાસ્ત્ર, દરિયાઈ ફેરફાર, આના અનુસંધાને આગાહી કરે છે ને એને સાચી પડે છે. આ શાસ્ત્ર આપણું બહુ જૂનું છે. પ્રાચીન અને અર્વાચીન આ બેનો જ્યારે સમન્વય થાય છે ત્યારે પ્રજાના સુખાકારીના ઘણા બધા પગલાઓ પણ લેવામાં સરળતા રહે છે. અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી જે આગાહી કરી છે એ 23, 24 અને 25 ખૂબ ભારે આગાહી કરવામાં આવી છે. વાવાઝોડું અત્યારે અરબી સમુદ્રમાં આકાર પામી રહ્યું છે. જો એ સિસ્ટમમાં તબદીલ થશે ડિપ્રેશનમાં, તો એ વાવાઝોડું બનશે. નહીં તો વરસાદ તો ખૂબ ભારે આવશે એવી આગાહી એમણે છાતી ઠોકીને કરી છે. વાવાઝોડું આવે કે ના આવે, પરંતુ એમનું કહેવું એમ છે કે અરબ સાગરમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે, ડેવલપ થઈ છે વાવાઝોડાની, એ ધીમે ધીમે એ ગુજરાત તરફ ફંટાય તો કાંઈ નવાઈ નહીં. ગુજરાત તરફ ન ફંટાય તો યમન તરફ ફંટાશે. પરંતુ અત્યારે આ બધા આગાહીકારોનું કહેવું એવું છે કે ગુજરાત તરફ ફંટાશે એવી ઘણી બધી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. પરંતુ 23 તારીખે એ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે એ ડિપ્રેશનમાં ફેરવાય છે કે નથી ફેરવાતું. પરંતુ વરસાદ વિશે તો બે ધડક કહે છે કે વરસાદ તો ખૂબ ભારે આવશે. 5 ઇંચથી માંડીને 10 ઇંચ સુધી વરસાદ પડશે. આમ તો સત્તાવાર રીતે ચોમાસાને હજુ વાર છે. આપણે ત્યાં 1 જૂનથી કેરળમાં ચોમાસાનો પ્રારંભ થાય છે. એ પહેલાં 2-4 દિવસ પહેલાં આંદામાન નિકોબારમાં ચોમાસું પ્રવેશે છે. એન્ટ્રી ત્યાંથી છે ને, આંદામાન નિકોબારથી, અને પછી કેરળમાં, કેરળ પછી મુંબઈ, મહારાષ્ટ્ર ને બધું ફરતું ફરતું ગુજરાતમાં લગભગ 15-20 દિવસે આવતું હોય છે. પરંતુ એ હવે આખો એમાં ફેરફાર થઈ ગયો છે. મેના અંતમાં ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થઈ જશે. પછી બીજો રાઉન્ડ છે એ જૂનમાં પણ દર્શાવે છે કે જૂનના પહેલા વીકની આસપાસ ફરી પાછો વરસાદનો એક બીજો રાઉન્ડ આવશે. એટલે તમે જુઓ, વરસાદની એક પેટર્ન છે આખી બદલાતી જાય છે. પહેલાં ગામડામાં એવું કહેવાતું કે જેઠ સુદ 11 એટલે કે ભીમ 11ના વાવણી થઈ જતી, દર વર્ષે થઈ જતી. એ ભીમ 11 પહેલાં વરસાદ પડી જાય સારામાં સારો, અને પછી 2-4 દિવસ પછી ખેડૂતો છે વાવેતરનું કામ કરતા હોય છે. પરંતુ હવે એવું નથી. આ વખતે મે મહિનાના અંતમાં પણ વાવણી લાયક વરસાદ
આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પડશે એવું ઋતુશાસ્ત્રીઓનું કહેવું છે. હવામાનમાં આવેલા આ ધીમે ધીમે ફેરફારો છે જે દર વર્ષે ચોમાસાને ડિસ્ટર્બ કરે છે અને એના લીધે ખેડૂતો પણ ખેતીની અંદર વાવણી કરવામાં દ્વિધા અનુભવે છે કે ભાઈ એક વરસાદ પડ્યો, સરસ મજાનો વાવણી લાયક, પછી વાવી દીધું હોય ને પછી વરસાદ જો ખેંચાયો હોય તો ખેડૂતોનું બિયારણ નિષ્ફળ જતું હોય છે. એટલે ધીમે ધીમે ચોમાસાની પેટર્ન છે એ વહેલી થતી જાય છે. મે મહિનાના છેલ્લા વીકની અંદર સમગ્ર ગુજરાતમાં છે એ ચોમાસાની એક એન્ટ્રી થશે. કોઈ કહે છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે, એ પણ હોઈ શકે, પરંતુ એટલું નિશ્ચિત કે 2-3 દિવસ પછી, એટલે કે આજે 19 તારીખ થઈ છે, 2 દિવસ પછી ગુજરાતના હવામાનમાં, સૌરાષ્ટ્રના હવામાનમાં, કચ્છના હવામાનમાં એક જબરદસ્ત પલટો આવશે અને તોફાની વરસાદ અથવા તોફાની પવન એ બંનેનો પણ સમન્વય થાય અને ગાજવીજ સાથે સર્વાત્રિક, જેને કહેવાય કે એક ધીંગા વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડૂતોને પણ ખેતરમાં જો પાક ઊભો હોય તો એને બચાવી લેવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. લોકો પણ ગરમીથી ખૂબ થાકી ગયા છે, ત્રાસી ગયા છે, કંટાળી ગયા છે. લોકો પણ એવું ઈચ્છે છે કે ચોમાસું થોડુંક વહેલું આવે. અસ્તુ, મારો એપિસોડ આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.